કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ બધાને. સરસ મજાની આજ ફરીવાર બીજો દિવસ છે અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. એટલે ભાઈ હવારમાં પહોંચી ગયો છું વાડી અને જુઓ 500 પંપ આપણે રેડી કરી નાખ્યો છે. હવે કોઈ એમ ન કહેતા કે કપડાં તો કાલના પહેરાય. ભાઈ એવું નથી. દવા છાંટવાની હતી આજ, પણ આજ કપામાં છાંટવાની હતી. કાલ તો જાહેરમાં છાંટી હતી, એટલે આજ કપામાં છાંટવાની હતી ને એટલે કપડાં કાંઈ બદલાયા નથી ને અત્યારમાં નાહ્યો નથી. ડાયરેક્ટ મોઢું ધોઈને વયાયો છું અત્યારમાં પોરમાં વાળીએ. અને હવે કપામાં દવા છાંટવાની છે, પછી મકાઈમાં છાંટવાની છે, અને પછી મગમાં છાંટવાની છે, તલમાં ખોખામાં. આટલામાં છે દવા છાંટવાની છે આજ. તો હવે હે ને ફટાફટ લાગી જાવ ભાઈ કામે. હજી હે ને પહોંચ્યો જ છું અને આને નીંદ નાખવાની પણ બાકી છે. પાછળ જે ઘરે ખોલવાનું બાકી છે, ખાલી જે પંપ લઈ અને દવાને એવું લઈને જે વાડિયા જસ્ટ પહોંચ્યો જ છું. કેમ કે શું કહેવાય, પંપ પછી ઘરે લઈ ગયા હતા સાંજે અને ચાર્જિંગમાં મૂકવાનું તો એટલા માટે. તો હવે છે ને ભાઈ લાગી જાઉં હું મસ્ત મજાનો દવા છાંટવાના કામે. કેમ કે ભાઈ આજ તો એને બપોરે ચડી જાય ખબર નહીં યાર, પછી થોડીક ખાંચકના પણ છાંટીશ. એટલે 2 વાડીમાં છાંટવાની છે તો જોઈએ. તો ચાલો લેટ્સ ગો. ક્યારેક પછી મળતા રહીશું અને બ્લોગ આવા વાડીના જ્યાં લગી વાડીનું કામ છે ત્યાં લગીના વાડીના બ્લોગ ડેઈલી આવતા રહેશે. અને વાડી બાજુ આવેલો જતો હતો અને આ જુઓ તમે પંખો ભેગો થઈ જાય આપણા કાકા. એ પણ દવા છાંટે તો એ લઈને આવ્યા છે એમની દવા. ગામમાં દવા લેવા ગયા હતા ને જે લઈને આવ્યા જ છે. તો હાલો હું હવે કામે લાગી જાઉં. એ તો ભાઈ સવારના ઘેરના મારી પહેલાંના વ્યાય પેલા 7 વાગ્યાના. અને આપણે ભાઈ 7 વાગ્યા 5 વાગ્યાનો એવો ટાઈમ ન હોય. આપણે ભાઈ જાગવી ત્યારે ભાગવી એવું હોય, પણ ના 8:30 જેવું થયું હોય છે. તો બહુ લાંબો ટાઈમ નથી થયો. તો હવે લાગી જાઉં અને કામે ભાઈ. જો પાછળ ગાડી લઈને આવે, પણ એમ નહીં કે બેટા ભાઈ જા મૂકી જાવ એમ. પણ હવે વાડી અહીંયા આવી જ ગઈ હે, એટલે હવે કાંઈ મૂકવા આવવાની એને જરૂર નથી. મને હવે આવેલો તો ભાઈ કેમ એમ કરું હું, પણ એમ નહીં આ ગાડી જા મૂકવાય ને આટો મારવા. હાલો એ તો ભાઈ જો ભાઈ હળવા આવશે. અને આ ટીસી રહી ને એ અમારી વાડી ભાઈ, બીજી વાડી બહુ આઘી નથી, નજીક જ છે. તો હવે એને લાગી જાઉં હું કામે. તો ફાઇનલી મિત્રો એક વાડીમાં દવા છાંટી દીધી છે અને શું કહેવાય વાડીનું સ્ટેન્ડ લાવતા ભૂલી ગયો હતો, એટલે સેન્ટીમીટર આમાં નહીં મળે તમને જોવા. હવે આવેલો જાઉં પાછો ફરીવાર બીજી વાડીમાં. હવે અહીંયા જાઓ, પણ થોડોક પવન થઈ ગયો એટલે હવે દવા છાંટું તો છાંટું, હવે નગર નીંદવા મણીશ. પાછા વાડીએ પહોંચી ગયા છે ભાઈ. હવે મજા આવશે બ્લોગ ઉતારવાની, કેમ કે હવે સ્ટેન્ડ આવી ગયું છે. તો જો આટલો હાથ અને દૂર અને બેકગ્રાઉન્ડ આવે. ઓલા પણ તો ભાઈ સ્ટેન્ડ લઈ જતા ભૂલી ગયો. હમણાં કીધું બ્લોગિંગ નથી કર્યું ને, તો થોડુંક મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. અને પાછા જો આ કુંડી આજે ભરી હતી પાછી, અને આ પોંપ અમારો, અને અહીંયા જો ડોલને એવું. અને હવે એમાં હે ને દવા છાંટવાની છે આ પડામાં. જો તમને બતાવી દવામાં છે કપા, તલ, ખોખા, મકાઈ, મગ, આટલી બધી વસ્તુ એક હારે જ છે આમાં બધી. જોયું આ રહ્યું ને ભાઈ લાગે ઠેક મૂકીને એક સામા છે એ રીતના બધે લાગે ઠેઠ. જો વાં લગીને વાં મારા માં દેખાય છે. ત્યાં લગીને છાંટવાની છે દવા. હવે લાગી જાઓ ફટાફટ કામે ભાઈ. બપોર અડી જશે આજ તો. બોલા પણ તો બહુ લાંબા પંપ જાજા થતા નથી. ત્યાં તો 3 પંપ જ થાય છે, તો 3 પંપ ત્યાં છાંટી દીધા. અને હવે અહીંયા જોઉં છું કે એલફેર કેટલા પંપ આમાં થાય છે. તો હવે લાગી જાઉં છું કામે. તો ચાલો ફ્રેન્ડ, ક્યારેક સિનેમેટિક આવશે એ જોતા રહેજો. હવે તો સ્ટેન્ડ પાસે આવી ગયું છે, એટલે હવે સિનેમેટિક મસ્ત મજાના આવે અને જે રીતના મારે શૂટ કરવું ને એ રીતના થઈ જાય. અને ઓલામાં તો હું ઘોડી નથી ને, તો થોડુંક આમ અચકાતો હતો કે શૂટ કઈ રીતના કરવું. કેમ કે ભાઈ દવા છાંટતા હરખું કાંઈ મોબાઈલ આ રીતના હાથમાં રહે ને, એક હાથમાં રહે એક હાથે ન લઈ હકાલવાની. તો હવે તો આ મોબાઈલને હું ગમે જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દઈશ, ઘોડી રાખીને અને શૂટ કરી લઈશ એ રીતના. અને હવે ચાલો લાગી જાઉં કામે. ફાઇનલી મિત્રો છે ને આવી દવાની જો બાકા શીખી બોલાવી દીધી છે. થોડોક હાફાઈ ચડી ગયો છે, કામ નથી કરતા ને એટલે થોડુંક બળાઈ પડે છે. ક્યારેક સાયો આવી જાય છે ને વાદળા એમને જાય છે ને ઉપરથી, તો મજા આવી જાય છે. ક્યારેક તડકો કડેક સાયો ને. બાકી જો દવા છાંટવાનું કામકાજ છે ચાલુ. અડધા સામાં દવા છાંટી દીધી છે ને અડધા બાકી છે. તો હવે જો આટલું કવર કરી નાખ્યું છે, અને જે બાકી છે કેટલું તો નહીં, હવે અડધું આપણું બાકી છે. અને આન પછી પણ એક નાનું અમથું પડું છે,
એમાં પણ છાંટવા જવાનું છે. એમાં પણ કપા, મગ અને મકાઈ એમાં પણ સોંપેલું છે. તો એમાં દવા છાંટવાની છે. આ બધું અડધું બાકી રહ્યું છે. તો અહીંયા પેલા બાકાજી કી બોલાવી દેવી. બોલાતું નથી ને હવે થોડોક ચડવા મળ્યો વધારે ડસકા આવે. કટિંગ કરવું પડશે આમાં કેટલું બધું. જેટલી બને એટલે મહેનત તમારી સામે કરતો રહેશે ને આ કામ થશે અને વ્લોગિંગ નું કામ થશે. પણ એક વાત છે કે વ્લોગિંગ કરતા હોય ને એટલે બહુ આડોશી પાડોશીમાં ધ્યાન ન દેવું. નકર આમ થોડેક માણસો દેખાય ને તો શરમ આવવા મને. એટલે એમાં બહુ કોઈ ધ્યાન ન દેવું. આપણને કોઈ જોતું જ નથી. આપણે એકલા છે, આપણો કેમેરો છે, આપણું ઘોડી છે અને કામ કરતા હોય કામ કર્યા રાખવાનું છે. તમને બધાને બતાવતું રહેવાનું છે. ખરાબ કોમેન્ટ ઉપર પણ નથી જોવાનું અને બાકાજી કે આમ બોલાવતું રહેવાનું છે. જો છાંટવાનું કામકાજ તો ચાલુ જ છે. પણ હું અહીંયા નનકો કપા છે ને એટલે દવા બોવામાં ઘાટી ન છાંટવાની હોય. પારી એમને માયલું જવાનું હોય. પણ શૂટે કરતો જતો તો હારો વચમાં ફોન મૂકી અને પંપ એક ભારે લાગતો હતો. એની વાત જવા દો. હેઠો ઘોડી હરખી કરવા મૂકું ને હેઠે બે જાઉં તો ઊભું નથી થતું. 2 વાર તો એમ પડી ગયું. પણ આ કોઈને કહેતા નહીં. હું ખાલી તમને એકને જ કહું છું જે બ્લોગ જોવે છે ને એને. તમને જેટલું બનશે એટલું મારાથી હું તમને બતાવતો રહીશ. અને બન્યા રહેજો મારા બ્લોગની સાથે. પ્રદીપ કિલ્લા વ્લોગ્સ વિલેજ લાઈફસ્ટાઈલ. પી લેવી પેલા પાણી. હવે થોડોક હેઠો બેહી ગયો છે. તો હાલો હવે ને પાણીનો કોંટો ચડાવી દીધો છે ને હવે ફટાફટ દવામાં ઘાસો કામે લાગી જાવ. પાછો પંપ ખંભે ચડાવી દીધો છે ને હવે પાછ બીજા પડામાં છાંટવાની છે. કાલે તો આમાં જાહેરમાં છાંટી દીધી. હવે કપામાં છાંટવાની. 1-2 પડા પૂરા કરી દીધા. હવે ત્રીજા પડાનો વારો આવી ગયો છે. તો હવે ફટાફટ છે ને એમાં બાકાજી કે ઘડીક બોલાવી દઉં અને દવા છાંટવાનું કામકાજ કરી દઉં. ચાલો. તો બપોર પહેલાનું દવાનું કામકાજ કરી દીધું છે પૂરો. બપોર ચડી ગયા છે. દવા જો આમાં ભરી દીધી છે. હાથ પગ ને એવું બધું ધોઈ નાખ્યું છે મેં. અને હવે હે ને આને અહીંયા મૂકી દઉં અંદર. અને હવે આવીશ બપોર પછી. હવે ખાવાનો ટાઈમ પણ થઈ ગયો છે. હવે હે ને ઢોરા ને એવું પેલા પાઈ દઉં. તડકો આવ્યો હતો ને હાફમાં મળે હાફ ચડી ગયો. એક ભેંસને અને એક પાડીને પાઈ દીધી છે. નીણ પણ નાખી દીધી. હા ને થોડોક તડકો આવ્યો ને ટોપી અહીં પડી દીધું. મેં કીધું પહેરી લેવાના. હવે નીકળવાનું છે ઘર થાય. ઘરે પહોંચી ગયા છે અને જમવાનું ચાલુ કરી દીધું છે. આજ છે જમવામાં જોઈ લો. ઈંડાનું શાક, પેપર, રોટલી, કળી. આવીને થોડુંક તો પેલા ખાઈ લીધું. પછી મેં કીધું એટલે બ્લોગ બનાવવાનું ચાલુ છે એટલે પછી ચાલુ કરી દીધું છે ને હવે ઉપાડવાનું છે ખાવાનું. ઉપાડી તો લીધું એ ઘેરનું પણ બાકાજી કી બોલે દે ખાવામાં. ઘરેથી પાછો નીકળી ગયો છું ને જવાનું છે પાછું વાડીએ ફરી વાર. 2 કલાક નહીં ભાઈ કલાકનો ટાઈમ લેવો ગયો હોવામાં. 3 ની ઉપર 10-15 મિનિટ ચડી ગઈ છે. તો હજી 3:30 વાડીએ પહોંચીશ. અત્યારે તો હજી પાદરી તો દવા નહીં છાંટવું. હજી જાય ને ઘડી જેવું લાગે ને તો નીંદવાનું ચાલુ કરી દઈશ. કેમ કે પવન એટલો છે અને થોડોક તડકો છે. રસ્તામાં હાલતો થઈ ગયો. વાડી થોડીક જ આગી રહી છે. તો હવે હાલતો પૂગી જાવ વાડી. તો સરસ મજાનો છે ને એક પોટકો ભરી ખડે લઈ લીધું છે. હવે નાખવાનું છે ભેંને. નીંદતો તો પછી નીંદતા સાંભળી ગયો. મેં કીધું હે ને ભેં હાટું થોડુંક નિર્ણય થઈ જાય ને 2 વાત. તો એક હે ને પોટકું બાંધીને જુઓ તમે આટલું બધું ખડ લઈ લીધું છે. હવે એ ભેંસને નાખી દો અને ઓલી પાડીને અને બીજે બાંધી આવી. હવે એ ખાવાની બાકાજી કી બોલાવી દીશે. એ આતુરતાથી કેરની રાહ જોઈ રહી છે કે ક્યારે મને બદલાવે કા નીણ નાખે. પણ નીણ આને ન નાખવાની હોય અમારે. નીણ હાજે ખાલી નાખવાની હોય. બાકી આખો દિવસ તો સરતી હોય. એટલામાં ખરાબો પડ્યો હોય ને એટલામાં સરતી હોય. તો જો અહીંયા બાંધી દીધી છે અમારી પાડીને. હવે અહીંયા એની રીતે સરવા મળશે. અને પછી ખડ લેવા વયો જો પાછો હતો ને. તો ફાઇનલી મિત્રો બીજું પોટકું પણ ખડનું લઈ લીધું છે. અને આ જો બધો સામાન પાવર બેગ ને સ્ટેન્ડ બેન બધું ત્યાં પડ્યું તો ખડ લેતો ને ત્યાં તો એ બધું લેતો આવ્યો છું. ને હવે છાંટવાની છે આપણે દવા. તો મકાઈ ને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે પેલા પડાથી. પેલા મકાઈ અને મગમાં છાંટી દઉં. ચોખા અને તલ રહ્યા ને આપણે છેલ્લે રાખવાના છે. જોવો તમે મકાઈમાં આ રીતની કાંઈક બાકાજી કી બોલાવી દીધી છે. તો એક પડામાં મગમાં મકાઈમાં દવા છાંટી દીધી છે. હવે વારો આવશે બીજા પડામાં. ફાઇનલી મિત્રો દવાનું કામકાજ બધું થઈ ગયું છે પૂરું. અને 5:30 થવા આવી ગયા છે. થાક લાગ્યો આજ થોડોક. પણ આ બધું દુખવા મળ્યું થોડું કેમ કે કાલે દવા છાંટતો તો બપોર લગ્યા અને આજ તો નકરી દવા જ છાંટી. વ્લોગમાં આજ નકરી હે ને પંપ ને દવા બીજું કઈ આવશે જ નહીં. પણ હવે હે ને ભેંસ હાટું થોડુંક પાછું ખડ લેવા વયો જાવ. અને એની હાટું એક નિર્ણય લઈ આવું ખડ નહીં. અને પાડી તો અમારી અહીંયા સરે. બપોર પછીનું પણ છે ને એક પોટકું ખડ લઈ લીધું છે. અને હવે ભેંસુને અંદર પાણી પાઈને બાંધી દઈશું. એ કામ કરી દઉં ને બાકી તો જો તમે આથમિત ગયો છે. તો અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. જય દ્વારકાધીશ.